હેલો સ્ટુડન્ટ્સ, कैसे हो? सब बढ़िया एकदम? બધા મજામાં છો ને? ચાલો ત્યારે આજના લેક્ચરની શરૂઆત કરીએ. થર્મોડાયનેમિક્સમાં આપણે જોવાના છે એક્સરસાઇઝ. મેં લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવેલું હતું કે ભાઈ હીટ કઈ રીતે ટ્રાન્સફર થાય છે, શૂન્યક્રમનો નિયમ શું છે, વગેરે વગેરે વગેરે. ઠીક છે, આપણે એની ચર્ચા કરેલી હતી. વિદ્યાર્થી મિત્રો, એ ચર્ચા પછી આવે છે પ્રથમ નિયમ. હવે એ તમને ઓલરેડી ખબર છે. પછી ડિગ્રી ટુ ફેરનહીટ બધા કન્વર્ઝન એ પણ તમને ખબર છે. સમતાપી સમઓસ્મી જે બી છે એ પણ તમને ખબર છે. એટલે જ્યાં જ્યાં મેં તમને વાત કરી હતી કે જ્યાં જ્યાં મને એવું લાગશે કે જ્યાં મારે તમને હાઇલાઇટ કરવાની જરૂર છે તેટલી જ વસ્તુને હું હાઇલાઇટ કરાવીશ. ઠીક છે, તો ચાલો આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. હું હમણાં તમને પીડીએફ આપણી શીટની સેન્ડ કરું જ છું ગ્રુપની અંદર, તો એમાંથી તમે જોતા જશો એટલે ક્વેશ્ચન નંબર 1 થી આપણી શરૂઆત થતી જશે. બરાબર છે? ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1. તાંબા અને પિત્તળની બે સમાન પટ્ટીઓ છે જેને માટે પટ્ટી બી જે છે, બરાબર છે, જેને આપણે બોલી શકીએ પિત્તળની પટ્ટી, બ્રાસ, બરાબર છે, બ્રાસનો બી, અને બીજું છે તાંબુ. તાંબુ એટલે કોપર, કોપરનો સી. તો ભાઈ આ જે કોપર જે છે, કોપરની પટ્ટી માટે પ્રસરણાંક કેટલો આપેલો છે? આલ્ફા સી. અને બ્રાસની પટ્ટી માટે, બ્રાસ એટલે પિત્તળ, પિત્તળની પટ્ટી માટે તમને પ્રસરણાંક કેટલો આપેલો છે? આલ્ફા ટાઈમ્સ બી આપેલો છે. બરાબર છે? અને તમને કીધું છે કે આલ્ફા બી ઇઝ ગ્રેટર ધેન આલ્ફા સી છે. તો બંને તાપમાન ડેલ્ટા જી જેટલું જો વધારવામાં આવે, બંનેનું ટેમ્પરેચર આપણે ડેલ્ટા ટી જેટલું જો વધારીએ તો તાપમાનના ખાલી જગ્યા વધારાથી બંને પટ્ટીઓ આર ત્રિજ્યાની વર્તુળાકાર ચાપ બનાવશે. એ તમારે શોધવાનું છે. બરાબર છે? કેટલા વધારાથી, મતલબ કે તાપમાનનો આપણે કેટલો વધારો કરીએ કે જેથી બંને પટ્ટીઓ આર ત્રિજ્યાની વર્તુળાકાર ચાપ બનાવી દે. બરાબર છે? હવે જો ઇનિશિયલી છે ને તમારે અહીંયા એક એઝમ્પશન લેવાનું છે. એઝમ્પશન બહુ સિમ્પલ છે, જરાક ધ્યાનથી જોજો. હું જે એઝમ્પશન લેવાની વાત કરું છું એને જરાક ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. બરાબર છે? કારણ કે પહેલા આપણે એઝમ્પશન લેવું જ પડશે. એ નહીં લેશું તો નહીં ચાલશે. બરાબર છે? એના વગર ચાલવાનું નથી. એટલા માટે આપણે એઝમ્પશન લેવાની જરૂર છે. બરાબર છે? ચલો માની લો કે હું એઝમ્પશન કંઈક આવું લેવું છું. આને નહીં લઈએ, આપણે બીજો શેપ લઈ લઈએ, પરફેક્ટ રેક્ટેંગલ લઈ લઈએ. તો માની લો કે આ પહેલી પટ્ટી છે, ઠીક છે, આ પહેલી પટ્ટી છે, અને એના જ જેવી આ બીજી પટ્ટી છે. ઠીક છે, આ બે પટ્ટીઓ છે એવું અઝ્યુમ કરી લો. ઠીક છે, આ બંને પટ્ટીઓને અઝ્યુમ કરી લો. ઉપરની જે છે ને તે પિત્તળની પટ્ટી છે. પિત્તળ એટલે કે બ્રાસ. બરાબર છે? તો ઉપરની પટ્ટી જે છે તેને હું બ્રાસની પટ્ટી કહી દઉં. ધીસ ઇઝ ઓફ બ્રાસ. ઓ સો આ બ્રાસની પટ્ટી છે એવું અઝમ્પશન લઈ લો. ઠીક છે, સો આ બ્રાસની પટ્ટી થઈ ગઈ, અને નીચે જે છે તે કોપરની પટ્ટી છે. તો નીચેની જે પટ્ટી છે તેને આપણે કોપરની પટ્ટી કહી દઈએ, એને ગ્રીન કલરથી બતાવી દઈએ આપણે. સો ધીસ ઇઝ ઓફ કોપર પટ્ટી. તો ઇનિશિયલી છે ને કંઈક આવી રીતે છે, બે પટ્ટીઓ એકબીજા સાથે આ રીતે છે. બરાબર છે? એવું અઝ્યુમ કરી લો. છોકરો અહીંયા એક એઝમ્પશન બીજું એ લેવાનું છે કે આ જે સેપરેશન છે ને, માની લો એની વિડ્થ એ છે ને ડી બરાબર છે. કેટલા બરાબર છે? સ્મોલ ડી બરાબર. મતલબ કે તાંબુ ગણી લો કે પિત્તળ ગણી લો, એ જે બંને પટ્ટીઓ છે એની વિડ્થ કેટલી છે? ડી બરાબર છે. હવે થાય છે શું અહીંયા? અહીંયા થાય છે એવું ભાઈ કે જેવું તમે બંનેને ટેમ્પરેચરની અસર આપો છો ને, તો ડ્યુ ટુ ધેટ ટેમ્પરેચર ઇફેક્ટ ભાઈઓ એ બંને છે ને વર્તુળાકાર ચાપના શેપમાં આવી જાય છે. મતલબ કે દે આર એક્સપાન્ડિંગ. એમનું એક્સપાન્શન તો થાય છે, પણ એક્સપાન્શન એવી રીતે થાય છે કે જેથી બંને પટ્ટીઓનો શેપ છે ને બદલાઈને ચાપ જેવો બની જાય છે. બરાબર છે? બંનેનો શેપ બદલાઈને ચાપ જેવો બની જાય છે. બરાબર છે? એટલે કે બંને વર્તુળાકાર ચાપમાં ફેરવાઈ જાય છે એવું અઝ્યુમ કરી લો. માની લો આ ઉપરની પટ્ટી ચાપના સ્વરૂપે આપણે એને બતાવી દઈએ. ઠીક છે, this અને આ નીચેની પટ્ટી, બંને શું કર્યું? ચાપ બનાવી દીધો. બરાબર છે? માની લો એ ચાપને આપણે કંઈક આ રીતે બતાવીએ. ઠીક, ચાલો અઝમ્પશન લઈ લો કે આ આપણો ચાપ બની ગયો છે. એક્સ્ટ્રા ટર્મ છે તેને આપણે કાઢી નાખીએ. ક્લિયર છે?
ચાલો તો આવું કંઈક થઈ ગયું. તો ઉપરની પટ્ટી જે છે મિત્રો એ આપણી બ્રાસની પટ્ટી છે. ઠીક છે, આ બ્રાસની પટ્ટી છે અને આ કોપરની પટ્ટી છે. બરાબર છે. ટેમ્પરેચરનું એક્સપાન્શન, ટેમ્પરેચરને લીધે એમનું એક્સપાન્શન થયું અને એક્સપાન્ડ થઈને એ કેવા શેપમાં આવી ગયા? એ ભાઈ વર્તુળાકાર ચાપના શેપમાં આવી ગયા. ભાઈ જરૂરી થોડી કે સીધા જ એક્સપાન્ડ થાય, સીધા જ એક્સપાન્ડ થાય એ જરૂરી નથી. બરાબર છે. મેં પોસિબલ કે અહીંયા શું થઈ ગયું, એમનું એક્સપાન્શન તો થયું પણ એક્સપાન્શનને લીધે તેમનો શેપ બદલાઈ ગયો અને વર્તુળાકાર ચાપમાં ફેરવાઈ ગયા. માની લો કે એમણે અહીંયા સેન્ટર સાથે ખૂણો બનાવ્યો છે થીટા બરાબર. માની લો કે એમની રેડિયસ જે અહીંયાથી જે છે ને આ રેડિયસ જે છે તે r બરાબર છે. હવે મેં હમણાં જ તમને કીધું કે આ width આપણે અઝ્યુમ કરી છે, that is how much? That is of d. બરાબર છે. તો આ width આપણે d અઝ્યુમ કરી છે. ક્લિયર છે? હવે જો એક્સપાન્શન થયું એટલે ઇન ટર્મ્સ ઓફ લેન્થ આપણે એને જોવું પડે. ઇન ટર્મ્સ ઓફ લેન્થ એનું એક્સપાન્શન થયું હશે. બરાબર છે. તો માની લો કે ઇનિશિયલી બંનેની લેન્થ કેટલી હતી? લેટ્સ સે ઇટ ઇઝ L0. ઇનિશિયલી બંનેની લેન્થ કેટલી હતી? અઝ્યુમ ધેટ ઇટ ઇઝ L0. ઠીક છે, ઇનિશિયલી બંનેની લેન્થ L0 હતી. એક્સપાન્શન થયું, એક્સપાન્શન થયા પછી માની લો કે એમની નવી લેન્થ જે બની છે તે બ્રાસની પટ્ટીની બની છે LB અને જે કોપરની પટ્ટી છે એની લેન્થ બની છે LC. બરાબર છે. એટલે કે આની જો નવી લેન્થ હું હવે કેલ્ક્યુલેટ કરું એક્સપાન્શન થયા પછી તો એને હું કહી દઉં છું LB અને આની જો હું લેન્થ લખું તો એ લેન્થ મારા માટે છે લેટ્સ સે LC. ઠીક છે, તો એ નવી લેન્થ બની. તો ભાઈ આ LB કેટલે લખી શકું એક્સપાન્શન થયા પછી? LB કેટલું લખી શકું? જાતે જ વિચારો, તમને ખબર જ છે એક્સપાન્શન તમે પહેલી વખત નથી જોતા. તો LB is nothing but equal to, can I say that LB is nothing but equal to L0 જે ઇનિશિયલ લેન્થ હતી એ into 1 plus alpha b times delta t. કેટલા ટેમ્પરેચરની અસરને લીધે એક્સપાન્શન થયું? તો ભાઈ ડેલ્ટા ટી ટેમ્પરેચરની અસરને લીધે. એટલા માટે શું મારે અહીંયા ડેલ્ટા ટી લખવું પડે કે નહીં લખવું પડે? લખવું પડે. યસ ઓર નો? લખવું પડે ને? યસ ઓર નો? તો ભાઈ સાહેબ આ LB કેટલી થઈ? નવી લેન્થ આટલી થઈ હશે. મતલબ કે જે ચાપ સ્વરૂપે ફેરવાઈ ગયો એ ચાપ જે બન્યો એની નવી લેન્થ જે આવી હશે that is LB. એવું અઝ્યુમ કરી લો. બરાબર છે. હવે જો ચાપ છે ને આ વર્તુળનો ચાપ છે, this is વર્તુળનો ચાપ. બરાબર છે. તો ભાઈ ચાપ માટે મારે આ ચાપની લંબાઈ સ્વરૂપે મારે LB ને રિપ્રેઝન્ટ કરવું હોય તો હું એને શું લખી શકું? જાતે જ વિચારો. ભાઈ વર્તુળનો ચાપ, હું આને એમ કહું કે ભાઈ આ પોઈન્ટ A છે અને આ પોઈન્ટ B છે તો ચાપનું સૂત્ર શું આવશે? ચાપ AB. ધ્યાનથી જુઓ, ચાપ AB, arc AB is nothing but equal to r into theta. આ તો ફોર્મ્યુલા છે ચાપનું. ચાપ ઇઝ ઇક્વલ્સ ટુ રેડિયસ ઇન્ટુ એંગલ. ઠીક છે, તો એટલા માટે ભાઈઓ હું અહીંયા LB ને શું લખીશ? LB ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, બોલો શું લખી શકું? રેડિયસ ઇન્ટુ એંગલ. રેડિયસ કેટલી? તો એને માટે ભાઈ રેડિયસ કેટલી થઈ? જાતે જુઓ. આના માટે રેડિયસ ગણવા જાઉં તો ભાઈ અહીંયાથી અહીંયા સુધીનું અંતર લેવું પડે. મારે અહીંયાથી અહીંયા સુધીનું અંતર લેવું પડે. જો હું ઉપરની બ્રાસની પટ્ટીની લેન્થની વાત કરું તો આ તો કેટલી થવાની? R પ્લસ D થવાની. યસ ઓર નો? કારણ કે આટલી બી તો મારે કાઉન્ટ કરવાની કે નહીં? આટલી બી કાઉન્ટ કરવી પડશે ને એના માટે, હે કે નહીં? ચાલો તો આને હું શું ગણીશ? R પ્લસ D. તો ભાઈ આના માટે LB કેટલા લખું? LB લખું ભાઈ R પ્લસ D ઇન્ટુ થીટા. ક્લિયર છે? તે જ રીતે LC શું લખાશે? તો LC લખાશે R ઇન્ટુ થીટા. એને માટે તો રેડિયસ આટલી જ થવાની છે. યસ ઓર નો? એને માટે તો રેડિયસ આટલી જ થવાની છે. તો LC લખાશે R ઇન્ટુ થીટા અને LB લખાશે R પ્લસ D ઇન્ટુ થીટા. તો ભાઈ LB ની વેલ્યુને જો આપણે અહીંયા રિપ્લેસ કરી દઈએ તો આ મારા માટે શું બની ગયું? ઇટ ઇઝ નથિંગ બટ R પ્લસ D ઇન્ટુ થીટા that is equals to L0 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા B ઇન્ટુ ડેલ્ટા T. ક્લિયર છે? ચાલો આ થઈ ગયું આપણા માટે રિઝલ્ટ નંબર 1. તે જ રીતે બચ્ચાઓ આપણે LC ને લખવું હોય તો LC ને શું લખી શકીએ? LC is nothing but equal to, અહીંયા શું લખી શકું? LC is nothing but equal to again original length into 1 plus alpha times C into delta T. ક્લિયર છે? ચાલો એમાં બી LC ની વેલ્યુ કેટલી? LC ની વેલ્યુ આપણે શું લખી શકીએ? આર્ક સ્વરૂપે છે ને, આર્ક એટલે કે ચાપ સ્વરૂપે છે તો ચાપની વેલ્યુ કેટલી થાય? ચાપની લંબાઈ થાય રેડિયસ ઇન્ટુ ખૂણા બરાબર. મતલબ કે એને હું લખીશ R into theta that is equals to L0 into 1 plus alpha C into delta T. ક્લિયર છે? તો આ થઈ ગયું નંબર 2. પરિણામ નંબર 2. હવે શું કરવાનું છે ભાઈ? આપણે હવે બંનેનું એક કામ કરીએ, આપણે ડિવિઝન લઈ લઈએ કારણ કે મારે શોધવાનું શું છે? ડેલ્ટા ટી. હવે જો બચ્ચાઓ અહીંયા છે ને જરાક ઓપ્શનમાં ભૂલ છે. અહીંયા જો ઓપ્શનમાં આપણને એક તો એમ કીધું છે કે વધારવામાં આવે તો ખાલી જગ્યા તાપમાનના વધારાથી, ખાલી જગ્યા તાપમાનના વધારાથી, જે ખાલી જગ્યામાં આન્સર આવવો જોઈએ ને તે ડેલ્ટા ટી નો આવવો જોઈએ. ખાલી જગ્યા તાપમાનના વધારાથી એટલે ડેલ્ટા ટી શોધવા કીધો છે, જ્યારે ઓપ્શનમાં બધે તમને ડેલ્ટા ટી દેખાય છે. બરાબર છે?
ઓપ્શનમાં ડેલ્ટા ટી દેખાય છે, મતલબ કે અહીંયા ડેલ્ટા ટી ની જગ્યાએ આર વાળું ફોર્મેટ હોવું જોઈએ ઓપ્શન ની અંદર. કઈ વાંધો નહીં, આપણે એને સુધારી દઈશું, બરાબર છે. અલ્ટિમેટલી વોટ વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ આઉટ ઇઝ ડેલ્ટા ટી. આપણો ફાઇનલ એમ શું છે? ડેલ્ટા ટી શોધવાનો છે. તો ડેલ્ટા ટી જ્યાંથી મળતો હોય, જેટલો ઇઝીલી મળતો હોય એટલો તમે મેળવી શકો, બરાબર છે. તો અહીંયા એક કામ કરો, મને એ દેખાય કે જો આ બંનેનો ગુણોત્તર લઈ લે તો નકામી વસ્તુ કેન્સલ થઈ જશે. જેમ કે L0 કેન્સલ. ઓપ્શનમાં જો ઓપ્શનમાં તમને શું દેખાય છે? ડી દેખાય છે બધા ઓપ્શનમાં, આલ્ફા બી ને આલ્ફા સી દેખાય છે, અને ડેલ્ટા ટી ની જગ્યાએ આપણે એને આર અઝ્યુમ કરી લે. ત્યાં આપણો જે આન્સર આવશે તેમાં આર હશે ત્યાં, બરાબર છે. તો એટલા માટે મને આર દેખાય છે, ડેલ્ટા ટી દેખાય છે, પછી આલ્ફા બી દેખાય છે, આલ્ફા સી દેખાય છે, અને યસ સ્મોલ ડી દેખાય છે. બાકીની બધી ટર્મ કોઈ દેખાતી, મતલબ કે મને થીટા પણ નથી દેખાતો અને મને L0 પણ નથી દેખાતો. તો એક કામ કરીને આપણે 1 અને 2 નો સીધો ગુણોત્તર જ લઈ લઈએ, એ બેટર રહેશે આપણા માટે. તો હું એક કામ કરું, અહીંયા 1 અને 2 નો ગુણોત્તર લઈ લઉં, એટલે કે 1/2 લેતા. ધ્યાનથી જોજો, 1/2 લેતા. જો આપણે 1/2 લઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને આન્સર શું મળશે? ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, મને આન્સર શું મળી શકે? બંનેનો મેળ ગુણોત્તર લીધો ભાઈઓ, આ થઈ ગયો R પ્લસ ડી ના છેદમાં R. સર થીટા ક્યાં ગયો? થીટા છમ્મા થઈ ગયો ભાઈ, ઘરે લઈ જાઓ એને. તો આ થઈ ગયું 1 પ્લસ આલ્ફા બી ટાઈમ્સ ડેલ્ટા ટી ના છેદમાં આ થઈ ગયું 1 પ્લસ આલ્ફા સી ટાઈમ્સ ડેલ્ટા ટી. ક્લિયર છે? યસ ઓર નો? ચલો આપણી પાસે કઈક રેશિયો આવો આવી ગયો. ક્લિયર છે? ચલો હવે આને હજુ જરાક આપણે વ્યવસ્થિત લખીએ, હજુ ગુણોત્તરને આપણે ભાઈ L0 બી છમ્મા થઈ ગયા, બરાબર છે. ડોન્ટ સે કે L0 ક્યાં ગયો, બરાબર છે. ડોન્ટ આસ્ક બોલાય, ડોન્ટ સે નહીં બોલાય. 1 પ્લસ ડી ના છેદમાં R, that is equals to 1 plus it is alpha b times delta t into it is 1 plus alpha c times delta t નો -1 ઘાત. સર આ શું કર્યું? અરે ભાઈ જે છેદ વાળો બ્રેકેટ હતો ને તેને અંશમાં લખો, બીજું કઈ નથી કર્યું. મેં શું કર્યું? છેદ વાળો જે બ્રેકેટ હતો તેને અંશમાં લખો, ધેટ્સ ઇટ. બીજું કઈ નથી કર્યું મેં, બરાબર છે. હવે કોઈ પણ ટર્મ હોય 1/x હોય તેને અંશમાં લખો તો શું લખાય? 1/x ને હું અંશમાં લખવા જાઉં તો શું લખાય? x to the power -1 લખાય. ક્લિયર છે? તો મેં બસ એ જ વસ્તુ કરી, એ જ ધંધો કર્યો, બીજું કઈ નથી કર્યું, બરાબર છે. છેદ વાળો જે બ્રેકેટ છે ને એને મેં ખાલી જસ્ટ અંશમાં લખેલો છે, બીજું કઈ નથી. ઓકે, ક્લિયર છે? ચાલો, પણ મિત્રો અહીંયા હવે મલ્ટીપ્લિકેશન કરવું કઈ રીતે? ધેટ ઇઝ ધી બિગેસ્ટ ક્વેશ્ચન. બચ્ચાઓ ધ્યાનથી સમજો આ વસ્તુને. અહીંયા છે ને આપણે બાયનોમિયલ થિયરમનો ઉપયોગ કરીશું. કદાચ મેથેમેટિક્સ વાળા બચ્ચાઓ 11મા ધોરણમાં તમે ભણી ગયા છો. બાયનોમિયલ થિયરમ બોલું તો ગુજરાતીમાં દ્વિપદી પ્રમેય કહેવાય. દ્વિપદી પ્રમેય બચ્ચાઓ તમે ભણી ગયા છો, તમને ખબર જ છે દ્વિપદી પ્રમેયમાં તમે શું ભણ્યા છે, બરાબર છે. એ વસ્તુનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે. ત્યાં તમે જોયું હતું કે 1 plus x to the power n નું વિસ્તરણ શું થાય એ તમને ખબર છે, બરાબર છે. 1 plus x to the power n નું વિસ્તરણ શું થાય, that you already know these things, બરાબર છે. બસ એ જ એક્સપાન્શન નો અહીંયા યુઝ કરીશ. હોપફુલી તમને કદાચ ખ્યાલ હશે જ કે 1 plus x to the power -1 નું વિસ્તરણ શું થાય. નહીં ખ્યાલ હોય તો અત્યારે જોઈ લો, પછી તમે સર્ચ કરશો તમને મળી જશે, બરાબર છે. તમારા મેથેમેટિક્સમાં એનસીઆરટી ની બુકમાં તો નહીં મળશે, પણ JEE નીટમાં કદાચ JEE ની અંદર તમને મળી જશે. આપણે બાયોલોજીના બચ્ચાઓ માટે એનું એક્સપાન્શન ભણવાની જરૂર નથી, એટલા માટે આપણે એને સ્વીકારીશું. ભાઈ 1 plus x to the power -1 નું વિસ્તરણ થાય 1 minus x plus x square minus x cube પ્લસ અપ ટુ ઇન્ફિનિટી, બરાબર છે. અનંત પદો આવશે આ વિસ્તરણની અંદર, એટલે કે 1 plus x to the power -1 નું વિસ્તરણ કંઈક આવું થશે, બરાબર છે. કંઈક આવું થશે. અને ફિઝિક્સમાં બચ્ચાઓ આપણે જ્યારે અનંત પદો આવતા હોય ત્યારે આપણે માત્ર પહેલા બે પદોને જ આપણે કન્સિડર કરીએ છીએ. આપણે માત્ર પહેલા બે પદોને જ કન્સિડર કરીએ છીએ. એટલા માટે ભાઈ મારા માટે અહીંયા જો હું કહું તો આ 1 plus alpha c times delta t raised to -1 નું વિસ્તરણ હું શું લખીશ? માની લો કે આ શું છે આપણા માટે x છે, બરાબર છે. તો જાતે જ જોઈ લો ઉપરના સૂત્ર પ્રમાણે. આપણે ગણવાની ફિઝિક્સમાં માત્ર બે ટર્મ, પાછળની જે ટર્મ હશે તેને આપણે શું કરીશું? અવગણી નાખીશું. તો એને જો આપણે અવગણી નાખીએ તો મારી પાસે આ શું આવશે? ઇટ ઇઝ નથિંગ બટ 1 minus only alpha c into delta t. The rest terms will be neglected, બરાબર છે. તો બાકીની જે પાછળની ટર્મ હતી એને આપણે શું કરી નાખી? અવગણી નાખી. એટલે ભાઈ મારા માટે જે આ એક્સપાન્શન છે ને એ એક્સપાન્શન કેટલું આવ્યું? ખાલી આટલું જ આવ્યું. ક્યાંથી લખ્યું મેં? બાયનોમિયલ થિયરમ. ક્યાંથી? બાયનોમિયલ થિયરમ. બાયનોમિયલ થિયરમ એટલે કે દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ. તમે કદાચ પોઝિટિવ ઘાતનું જ વિસ્તરણ જોયું હશે. એક વખત ગૂગલ ઉપર સર્ચ કરી લેજો કે નેગેટિવ ઘાતનું વિસ્તરણનું સૂત્ર શું આવશે. વિસ્તરણ તો એ છે, ખાલી એની કિંમત તમારે નેગેટિવ મૂકવાની એટલે તમને એનું જે તે એક્સપાન્શન મળી જશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ, બરાબર છે. ચાલો આપણે એની ચર્ચામાં પડવું નથી. ચાલો, તો એનો મતલબ એ થયો કે હવે મારા માટે આ જ વિસ્તરણ શું લખાશે? જો બચ્ચાઓ નીચે લખું છું તો મારા માટે આ જ વિસ્તરણ મતલબ કે 1 plus d ના છેદમાં r is nothing but equal to શું થશે? It is nothing but 1 plus alpha times b into delta t
ઇન્ટુ 1 માઇનસ આલ્ફા ટાઈમ્સ સી ઇન્ટુ ડેલ્ટા ટી, કારણ કે -1 ઘાતનો વિસ્તરણ કરીને મેં આટલી ટર્મ નાની ટર્મ મેં બનાવી દીધી એની, બરાબર છે, તો એટલી જ વેલ્યુ લખીશ. હવે ભાઈ આવી ગયું મલ્ટિપ્લિકેશન કરતા જાઓ, તમને આવડે જ છે મલ્ટિપ્લિકેશન કેવી રીતના થાય. આ થઈ ગયું 1 ઇન્ટુ માઇનસ આલ્ફા સી ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ આલ્ફા બી ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ માઇનસ માઇનસ થશે માઇનસ આલ્ફા બી ઇન્ટુ આલ્ફા સી ઇન્ટુ ડેલ્ટા ટી નો સ્ક્વેર. યસ ઓર નો? ક્લિયર છે ભાઈ? હે કે નહીં? ક્લિયર. ચાલો ભાઈ, હવે મિત્રો અહીંયાથી જો આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે 1 પ્લસ ડી ના છેદમાં આર, બરાબર છે મિત્રો. આ 1 તો છમ્મા થઈ ગયું, એટલે બચશે શું? અહીંયા જે બી બચશે એને હું જરાક લખી દઉં વ્યવસ્થિત. તો જે બી બચ્યું મારા માટે એ શું બચ્યું છે ભાઈ? બચ્યું છે ડી ના છેદમાં આર, ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા બચ્યું છે આલ્ફા બી અને પેલામાંથી ડેલ્ટા ટી બંનેમાંથી કોમન લે એટલે આ માઇનસ આલ્ફા સી ટાઈમ્સ ડેલ્ટા ટી, આટલું મારી પાસે બચ્યું છે. બાકીની જે ટર્મ છે ને આ મિત્રો આલ્ફા બી અને આલ્ફા સી ની જે વાત કરીએ અને તેમાં બી સ્પેસિફિકલી ડેલ્ટા ટી નો સ્ક્વેર ની વાત કરીએ મિત્રો, આલ્ફા સી ઇઝ ગ્રેટર દેન આલ્ફા બી એવું આપણને અહીંયાથી પહેલેથી આપેલું જ છે. પહેલો પોઈન્ટ તો એ કે અહીંયા તમને આપેલું છે કે આલ્ફા બી ઇઝ ગ્રેટર દેન આલ્ફા સી. મિત્રો આ પ્રસરણાંક છે કે તમને શું લાગે કેટલો હોઈ શકે? પ્રસરણાંક કેટલો હોઈ શકે? ભાઈ બહુ નાનો હોય ને પ્રસરણાંક જે છે, બહુ નાની વેલ્યુ છે. પ્રસરણ કેટલું થાય? બહુ બધું થાય? કિલોમીટરમાં થઈ જાય પ્રસરણ? ના ભાઈ ના, કિલોમીટરમાં થોડી થવાનું. સર્ટેન ઇન ધી રેન્જ ઓફ મિલીમીટર માઇક્રોમીટર, તો એ પ્રસરણ ઘણું નાનું હશે. અને એમાં બી જો આલ્ફા બી ની કિંમત નાની, આલ્ફા સી ની કિંમત બી ઘણી નાની, બંનેના ગુણાકાર તો શું થઈ ગયો? ડબલ નાનો થઈ ગયો ને. તો આને આપણે એપ્રોક્સિમેટલી આ ટર્મને શું કરી નાખશું? 0 ગણી લેશું, મતલબ કે અવગણી નાખશું. તો બચ્ચાઓ મારી પાસે બચ્યું કેટલું? ખાલી આટલી જ ટર્મ બચી. યસ ઓર નો? હવે જાતે જોઈ લો. મને શું શોધવા કીધું છે? મને શોધવા કીધું છે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ ડેલ્ટા ટી, બરાબર છે. ઉપર જે આપણને જે ક્વેશ્ચન પૂછેલો છે તેમાં એ લોકોએ આર ની કિંમત બનાવીને આપી છે. આપણે આર નથી શોધવાનો, આપણને ડેલ્ટા ટી શોધવા કીધો છે. એટલા માટે મારા માટે આન્સર શું આવશે? જો આપણે ક્વેશ્ચનને જો અડી રહીએ તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ ડી ના છેદમાં આર ટાઈમ્સ આલ્ફા બી માઇનસ આલ્ફા સી. ધીસ ઇઝ ધી આન્સર. જો આપણને ડેલ્ટા ટી પૂછેલું છે એટલા માટે, બરાબર છે. પણ જો આપણે એ લોકોએ જે આર ની કિંમત શોધીને આન્સર પૂછેલો, મતલબ જેટલા ઓપ્શન છે ને તેમાં કંઈક આર ને કરતા બનાવેલો છે, બરાબર છે. એટલે કદાચ એ લોકો આર ની કિંમત શોધવાનું કહેતા હશે, કારણ કે આ ક્વેશ્ચન પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. આ એડવાન્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે જેમાં ડેલ્ટા ટી શોધવા કીધો હતો. કદાચ એ લોકોએ ક્વેશ્ચન ચેન્જ નહીં કર્યો, પણ ક્વેશ્ચનમાં છે ને એ લોકો માંગતા હતા આર ની કિંમત બનાવવાનું. ઓપ્શન એ રીતે આપી દીધા, પણ ક્વેશ્ચનમાં સુધારો કરવાનું ભૂલી ગયા, બરાબર છે. તો જો આપણે આર ને કરતા બનાવીએ તો આર આપણા માટે શું આવશે? ડી ના છેદમાં આલ્ફા બી માઇનસ આલ્ફા સી ટાઈમ્સ ડેલ્ટા ટી, બરાબર છે. તો મેચ કરી લો ઉપરથી ઓપ્શન, તમને આન્સર મળી જશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. નેક્સ્ટ પેજ ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 2. હા મિત્રો, ચાલો નેક્સ્ટ પેજ ઉપર ગયા આપણે. ચલો ક્વેશ્ચન ને બી ઉઠાવીએ. ભાઈ ક્યાં છે મારા માટે ક્વેશ્ચન? નેક્સ્ટ ક્વેશ્ચન, વેર ઇઝ ધેટ ક્વેશ્ચન? હા વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત મારે તમને જણાવવાની હતી. ઇન બિટવીન ધી લેક્ચર તમને જણાવું છું. ભાઈઓ, મેં તમને આગળ મારા એક વિડીયોમાં જણાવેલું હતું કે આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ માય ઓન ચેનલ સ્પેસિફિકલી એનસીઆરટી માટેની, જેડબલઈ નીટ માટેની, એનસીઆરટી માટેની. અને ચેનલમાં જે બી વિડીયો અપલોડ કરે છે બધા હિન્દીમાં હશે. તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોવ અને તમને એવું લાગતું હોય કે ભાઈ એનસીઆરટી આપણે એક અલગ રીતે ભણવું છે અને ડિટેલમાં થોડુંક ભણવું છે, બધા પોઈન્ટ્સને ક્લિયર કરવા છે, તો યુ કેન જોઈન માય ચેનલ ઓલ્સો. મારી ચેનલ તમે જોઈન કરી શકો છો. હજુ રિસેન્ટલી 2 દિવસ જ થયા છે. 2 દિવસ જ થયા છે મારી ચેનલને મેં સ્ટાર્ટ કર્યાને, અને મેં ખાસા એવા વિડીયોઝ ઉપર અપલોડ કરી દીધા છે. અને રોજ મેં મારો ટાર્ગેટ બનાવેલો છે કે એટલીસ્ટ હું 2 વિડીયો તો બનાવીને મૂકીશ જ. ફોર્ચ્યુનેટલી એવું છે કે ભાઈ મારે, હું જ્યાં ભણાવું છું, જ્યાં ઇંગ્લિશ મીડિયમમાં જ્યાં હું ટીચિંગ આપું છું, ત્યાં આગળ મારે મારા છોકરાઓ જે છે ત્યાંના સ્ટુડન્ટ્સો છે, એ બચ્ચાઓ માટે મારે એ લોકોને રિવિઝન માટે, કેમ કે નેક્સ્ટ વીકમાં કઈ એક્ઝામ આવે છે, એટલા માટે રિવિઝન માટે હું ચેપ્ટર નંબર 2, તમારા 12th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 2 મેં પહેલા અહીંયા લીધું છે, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. તો ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સમાં અરાઉન્ડ 4 લેક્ચર તો ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે, અને બીજા 2 લેક્ચર હું આજે અપલોડ કરીશ. અને એવરીડે એવા 2 લેક્ચર હું ઉપર અપલોડ કરતો જ જઈશ. તો હોપફુલી જો તમને ઇન્ટરેસ્ટ હોય અને તમને એવું લાગતું હોય કે આપણે ચિંતન સર પાસેથી એનસીઆરટી થોડુંક ભણીએ, તો જો તમે ઈચ્છુક હો અને તમને મજા આવે
એક વિડીયો જોઈ લેજો અને જો તમને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મારો ટાર્ગેટ એવો છે કે આખા 11 અને 12 ના 11 માં આખું ચેપ્ટર 2 મેં અપલોડ કરી દીધું છે, એક જ વિડીયો બાકી છે, તે વેરી સૂન હું એને અપલોડ કરીશ, અને ઇન્ક્લુડિંગ એક્સરસાઇઝ સાથેના આપણે ખાલી એનસીઆરટી ઉપર જ ફોકસ કરવું છે. મારી ચેનલ છે એના ઉપર હું ખાલી અત્યારે તો એનસીઆરટી ને જ ફોકસ કરીશ, મતલબ કે એનસીઆરટી ની થિયરી અને એના સોલ્વ એક્ઝામ્પલ અને એક્સરસાઇઝના એક્ઝામ્પલ, બરાબર છે. તો આટલી વસ્તુ હું અપલોડ કરવા જઈ રહ્યો છું. તો એવરી ડે મારો ટાર્ગેટ છે બે હું વિડીયો લેક્ચર મૂકતો જઈશ, મારા ઘરે જ હું રેકોર્ડ કરું છું અને પ્યોરલી બોર્ડ ઉપર જ ભણાવું છું, કોઈ આવા ડિજિટલ પેડ ઉપર નથી ભણાવતો. આશા રાખું કે તમને એક વિડીયો જોશો તો તમને આઈડિયા આવી જશે કે તમને વિડીયો ગમશે, અને જો તમને મજા આવે તો તમે જોઈન કરી લેજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પણ કન્ડિશન એ છે કે ભાઈ મારી ચેનલ પર જે બી લેક્ચર આવશે તે હિન્દીમાં આવશે, બરાબર છે. હિન્દી એટલા માટે કે જેથી મેક્સિમમ સ્ટુડન્ટ્સને હું ટાર્ગેટ કરી શકું, મેક્સિમમ સ્ટુડન્ટ સુધી પહોંચી શકું. ધેટ ઇઝ માય ઇન્ટેન્શન. ગુજરાતીમાં ચાલતે તો ગુજરાતીમાં બી બનાવી શકતે, પણ એટલા સ્ટુડન્ટ્સ જેને મારે હેલ્પ કરવાની છે, જેટલા સુધી પહોંચવાનું છે એ લોકો સુધી પહોંચી નહીં શકું, બરાબર છે. એટલા માટે થઈને મેં હિન્દીમાં લેક્ચર રાખ્યા કે જેથી ગુજરાતીના સ્ટુડન્ટ્સ હોય તે પણ એને જાણી શકે અને ઇંગ્લિશના હોય એ લોકો પણ એને જાણી શકે. તમને મજા આવશે, તમે આવજો તો તમને રિયાલિટીમાં હું કઈ રીતે ભણાવું છું તો ખ્યાલ છે. ચેનલને જોઈ લેજો, તમને મજા આવે તો સબસ્ક્રાઇબ કરી લેજો. ડેઈલી હું વિડીયો લેક્ચર મૂકતો જ રહીશ, બરાબર છે. પણ અત્યારે ટાર્ગેટ છે ચેપ્ટર નંબર 2 નો. પછી જેવો ટાર્ગેટ ધીરે ધીરે નેક્સ્ટ વીક ચાલ્યું જાય તો ત્યાર પછી ચેપ્ટર નંબર 1 ના અને ચેપ્ટર નંબર 3 ના ધીરે ધીરે જે રીતનો કોર્સ ચાલતો છે તેમ દરેક ચેપ્ટરના હું એક વિડીયો આ રીતે અરેન્જ કરીને મૂકતો જઈશ, બરાબર છે. મારો અંતિમ એમ એ છે કે ભાઈ મારે એનસીઆરટી ના બધા જ જેટલા બી ટોપિક્સ આવે છે, ટોપિક્સને રિલેટેડ બધા જ ચેપ્ટરના વિડીયો મારી ચેનલ ઉપર હોવા જોઈએ, કે જેથી સ્ટુડન્ટ્સને ગમે ત્યારે ઈચ્છા થાય અને જોવાની ઈચ્છા થાય કે ભાઈ મારે આ પોઈન્ટ નથી સમજાતો, ચલો ચેનલને ઓન કરીએ તો ત્યાંથી જોઈ શકે, બરાબર છે. તો જરૂરથી બેનિફિટ લેજો. ધોઝ હુ આર ઇન્ટરેસ્ટેડ તો મને કહેજો, તો હું ગ્રુપની અંદર, જો તમને ઇન્ટરેસ્ટ હોય અને તમારી પાસે મારો નંબર છે, જો તમને ઇન્ટરેસ્ટ હોય તો મારી ચેનલનું આખું પ્લેલિસ્ટ જે છે તે પ્લેલિસ્ટ હું તમને સેન્ડ કરી દઈશ. ત્યાંથી તમને મારી ચેનલ બી દેખાઈ જશે અને એના પરથી તમને સબસ્ક્રિપ્શન ઈચ્છા થાય તો સબસ્ક્રાઇબ કરી લેજો, તો પણ કોઈ વાંધો નથી, બરાબર છે. તો જો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ તો મને પર્સનલી મેસેજ કરજો. જો ઘણા બધાના મેસેજ આવશે તો હું તમને પ્લેલિસ્ટ મોકલી આપીશ, તો ત્યાંથી તમે મારી ચેનલ પર જઈ શકશો, બરાબર છે. ચાલો તો આપણે આગળ વધીએ આપણા ક્વેશ્ચનની અંદર. યસ, ધેટ ચેનલ ઇઝ કમ્પ્લીટલી એનસીઆરટી બેઝ. ત્યાં કોઈ જેડબલઈ નીટની વાત નહીં હશે, ઓનલી એનસીઆરટી ના પોઈન્ટ્સ, બરાબર છે. ચાલો તો આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. ભાઈ ક્વેશ્ચનમાં શું કીધું, એક થર્મોમીટર પાણીના ગલન બિંદુનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને ઉત્કલન બિંદુનું તાપમાન 150 ડિગ્રી સેલ્સિયસ દર્શાવતું હોય તો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને તેના સ્કેલ પર કેટલા ડિગ્રી સેલ્સિયસ દર્શાવશે? ધ્યાનથી જુઓ, there is something error in the thermometer. મારા હિસાબે તો એરર છે, તમારા હિસાબે જે હોય તે, પણ મારા હિસાબે એરર છે. જો એક થર્મોમીટર પાણીનું ગલન બિંદુનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ બતાવે અને ઉત્કલન બિંદુનું તાપમાન કેટલું બતાવે છે? 150 ડિગ્રી સેલ્સિયસ. આઈડિયલી શું હોવું જોઈએ? અગર જો આઈડિયલ સ્કેલની વાત કરું તો આઈડિયલી શું હોવું જોઈએ? એ થર્મોમીટર એ ભાઈ ગલન બિંદુ કેટલું બતાવવું જોઈએ? 0. અને ઉત્કલન બિંદુ કેટલું બતાવવું જોઈએ? 100 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે શું બતાવે છે? ગલન બિંદુ 20 બતાવે છે અને ઉત્કલન બિંદુ કેટલું બતાવે છે? 150 બતાવે છે, બરાબર છે. તો ધ્યાનથી જોજો, આને આપણે કઈ રીતે સોલ્વ કરીએ. હવે સ્કેલ વાળા પ્રોબ્લેમ છે ને એ મેક્સિમમ આવે છે ભાઈ, એવું નહીં વિચારતા કે આપણને આવડતું નથી. મેક્સિમમ ક્વેશ્ચન આવે છે. જેડબલઈ વાળા ખાસ ફોકસ કરજો આના પર, આ ક્વેશ્ચન ઉપર તમારે ખાસ ફોકસ કરવાની જરૂર છે બચ્ચાઓ, ખાસ ફોકસ કરવાની જરૂર છે, બરાબર છે. ધ્યાનથી જોજો, આપણે થોડુંક આને વ્યવસ્થિત સ્કેલિંગમાં બતાવી દઈએ, બરાબર છે. માની લો કે ધીસ ઇઝ ધી સ્કેલ, આ એક થર્મોમીટર છે, નાનું મસ્તું થર્મોમીટર છે, બરાબર છે. અઝ્યુમ કરી લો ભાઈ, આપણે ખાલી અઝ્યુમ જ કરવાનું છે, ઠીક છે. તો ધીસ ઇઝ એક આઈડિયલ હોય અને એક પ્રેક્ટિકલ હોય, બરાબર છે. સો માની લો કે પહેલું જે છે તે આઈડિયલ છે. આઈડિયલ એટલે આદર્શ એક થર્મોમીટર છે. આદર્શ થર્મોમીટર માટે જો હું મેઝરમેન્ટ જોઉં ને બચ્ચાઓ, તો આદર્શ થર્મોમીટર પાણીનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુની પહેલા વાત કરીએ તો પાણીનું ગલન બિંદુ કેટલું બતાવવું જોઈએ? 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. તો માની લો કે એ પાણીનું ગલન બિંદુ બતાવે છે. હું ઉપર ગલન બિંદુ બતાવું છું, નીચે ઉત્કલન બિંદુ બતાવું છું, બરાબર છે. સ્કેલ માટે ઉપર ગલન બિંદુ બતાવું છું અને નીચે ઉત્કલન બિંદુ બતાવું છું, ઠીક છે. તો પાણીનું એને ગલન બિંદુ કેટલું બતાવવું જોઈએ? તો 0 ડિગ્રી સેલ્સિયસ બતાવવું જોઈએ. એને 0 ડિગ્રી સેલ્સિયસ બતાવવું જોઈએ, બરાબર છે. અને ઉત્કલન બિંદુ કેટલું બતાવવું જોઈએ? તો 100 ડિગ્રી સેલ્સિયસ બતાવવું જોઈએ. જ્યારે એવું નથી થતું, આ આદર્શ છે,
આ આદર્શ છે, ઠીક છે, આ આદર્શ થર્મોમીટર છે. જ્યારે એ શું બતાવે છે, એ એવું નથી બતાવતું. એ શું બતાવે છે, જે પ્રેક્ટિકલ જે છે, જે આપણને આપેલ જે છે તે થર્મોમીટરની વાત કરીએ. આ આપેલ થર્મોમીટર છે. જે પાણીનું ગલનબિંદુ કેટલું બતાવે છે, 20 ડિગ્રી સેલ્સિયસ, અને ઉત્કલન બિંદુ કેટલું બતાવે છે, તો 150 ડિગ્રી સેલ્સિયસ. ઠીક છે, આ એ બતાવે છે, બરાબર છે, એ પોતે એવું બતાવે છે. તો આવી ઇન્ફોર્મેશન આપણને આપેલી છે અને આપણને કીધું છે તો 50 ડિગ્રી સેલ્સિયસના તાપમાનને તેના સ્કેલ પર કેટલા ડિગ્રી દર્શાવશે. એટલે કે જો આપણે આઈડિયલ ઉપર 50 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર કોઈ પસંદ કરીએ, આપણે સ્કેલ ઉપર 50 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર પસંદ કરીએ, તો તે આ નવું થર્મોમીટર કે જે એરર વાળું જે આપણને આપેલું થર્મોમીટર છે, તે થર્મોમીટર કેટલું ટેમ્પરેચર આને રિલેટેડ કેટલું ટેમ્પરેચર બતાવશે. કારણ કે જો એ 0 ડિગ્રીને કેટલું બતાવે છે, 20 ડિગ્રી, અને 100 ને કેટલું બતાવે છે, 150. તો એ હિસાબે 50 ને કેટલું બતાવશે તે આપણે જાણવું છે, બરાબર છે, તે આપણે જાણવું છે. તો વેરી ગુડ, ચલો આપણે એને જાણવાની કોશિશ કરીએ, બરાબર છે. માની લો કે એ આ સ્કેલ ઉપર મને x ડિગ્રી બતાવે છે. કેટલું બતાવે છે, x બતાવે છે, બરાબર છે. જે આપણું થર્મોમીટર જે આપણને આપેલ છે તે માની લો કે આઈડિયલ થર્મોમીટરના 50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરને x બતાવે છે, એવું આપણે અઝ્યુમ કરી લઈએ, બરાબર છે. તો દોસ્તો હવે આને આપણે સોલ્વ કરવું કઈ રીતે? ભાઈ આ સિમ્પલ સ્કેલ છે. જસ્ટ યુ હેવ ટુ ટેક ધી રેશિયો, ધેટ્સ ઇટ. જસ્ટ યુ હેવ ટુ ટેક ધી રેશિયો, ધેટ્સ ઇટ. તમે રેશિયો ચાહે આમ લો કે પછી આમ લો. કન્ડિશન એ છે કે અહીંયા થર્મોમીટર જે છે ને એની સ્કેલના રેન્જમાં ભલે આમ તેમ થાય, પણ થર્મોમીટરના જે રેટિંગ છે એમાં ક્યારેય ફરક નહીં આવે. મતલબ કે એવું બોલી શકું કે હું એમ કહું કે ભાઈ અહીંયાથી અહીંયા સુધીનો રેશિયોનો, અહીંયાથી અહીંયા સુધીનો રેશિયો એ હંમેશા અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયાના ગુણોત્તર બરાબર જ હશે, બરાબર છે. આ એક જ રસ્તો છે આને સોલ્વ કરવા માટેનો. એટલે કે આપણે એવું બોલી શકીએ કે ભાઈ જો હું 100 આટલા ડિસ્ટન્સ, આ જે ડિસ્ટન્સ છે ને આટલું ડિસ્ટન્સ અને આટલા ડિસ્ટન્સનો જે હું ગુણોત્તર લઉં, એ ગુણોત્તર હંમેશા અહીંયા પણ સરખો જ રહેશે, બરાબર છે. સમજાય છે તમને લોકોનો શું કહેવા માંગુ છું હું? તમને શું બે રેટિંગ વચ્ચે, બે જે વેલ્યુ છે ને, બે વેલ્યુ વચ્ચેનું જે વેરિએશન છે ને, આ વેરિએશનનો ગુણોત્તર એ બંને કેસમાં સરખો જ હશે. ભલે ને એ એરર બતાવતો હોય, પણ એ એરરને આ ગુણોત્તર સાથે લાગતું ઓળખતું નથી. ગુણોત્તર બંને કેસમાં સરખો જ હશે. એટલે કે ગુણોત્તરનો કેવી રીતે બતાવું? ચાહે તમે 0 - 50 અને 50 - 100 લો, કે ચાહે 100 - 50 અને 50 - 0, ચોઇસ ઇઝ યોર્સ. હું આને લખીશ 100 - 50 ડિવાઇડ બાય 50 - 0, આ ગુણોત્તર, બરાબર છે. મેં અહીંયાથી સ્ટાર્ટ કરું. પહેલા આટલો લીધો અને પછી આટલો લીધો, બરાબર છે. તો આપણે એ બંને ગુણોત્તર લીધો. એ ગુણોત્તર હંમેશા સરખો જ હોય. એટલે કે 100 - 50 by 50 - 0 is nothing but equal to, અહીંયા લખું તો 150 - x ડિવાઇડ બાય x - 20 બરાબર હશે. ક્લિયર છે? 100 માંથી 50 નીકળી ગયા એટલે 50 રહી ગયા. તો આ થઈ ગયું 50 ના છેદમાં 50, that is equals to 150 minus x ના છેદમાં x - 20. આ બંને કેન્સલ થઈ ગયા 1, અને આ બાજુ લઈ આવો એટલે આ થઈ ગયું x - 20, that is equals to 150 minus x, બરાબર છે. તો આ x ને આ બાજુ લાવો એટલે આ થઈ ગયા twice x, અને પેલા થઈ ગયા 150 + 20 એટલે 170. 170. હવે 170 એટલે આપણે બોલી શકીએ, યસ, ડિવાઇડ બાય 2 કરશો એટલે 8 દુ 16 એટલે 85, એટલે x is equals to 85 ડિગ્રી સેલ્સિયસ. તો એ કેટલું ટેમ્પરેચર બતાવશે? આ બગડેલું થર્મોમીટર તમને 50 ડિગ્રીને 85 ડિગ્રી સ્વરૂપે બતાવશે, બરાબર છે. 85 ડિગ્રી સેલ્સિયસ એનું ટેમ્પરેચર બતાવશે. ક્લિયર છે? પોઈન્ટ સિમ્પલ છે. તો શું યાદ રાખવાનું છે? થર્મોમીટર એક એરર વાળું હોય ને એક આદર્શ હોય, બંને વચ્ચે હંમેશા આ રેટિંગનો ગુણોત્તર હંમેશા શું રહેતો હોય છે? અચળ રહેતો હોય છે. રેટિંગનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3 તરફ આગળ વધીએ. ધ્યાનથી જોતા જાઓ દોસ્તો, ધ્યાનથી. ક્વેશ્ચન નંબર 3. હા ભાઈ, જઈએ આપણે પહેલા ક્વેશ્ચન પાસે. તો ક્વેશ્ચન નંબર 3 મારે અહીંયાથી ઉઠાવવો પડશે. યસ, ઇટ ઇઝ ધી ક્વેશ્ચન નંબર 3. ઓહો, ચિંતન સરનું સર આવી ગયું આમાં. ચલો, -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા બરફનું દળ 1200 ગ્રામ છે. તેને સંપૂર્ણપણે પીગાળવા માટે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી કેટલા ગ્રામ વરાળની જરૂર પડશે? બરાબર છે.
બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, કન્વર્ઝન ને રિલેટેડ ક્વેશ્ચન છે, પણ એના માટે તમને ગુપ્ત ઉષ્માઓ ખ્યાલ હોવી જોઈએ, બરાબર છે. એક હોય વિશિષ્ટ ઉષ્મા, એક હોય ગુપ્ત ઉષ્મા. બચ્ચાઓ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ગુપ્ત ઉષ્મા ક્યારે યુઝ થાય અને વિશિષ્ટ ઉષ્મા ક્યારે યુઝ થાય. ફોર્ચ્યુનેટલી આ ક્વેશ્ચનમાં તો દરેક ઇન્ફોર્મેશન તમને આપી જ દીધી છે, દરેક ઇન્ફોર્મેશન તમને આપેલી છે, બટ જરૂરી નથી કે એવરી ટાઈમ તમને આ ઇન્ફોર્મેશન આપી દે. ભાઈ તમને યાદ હોવી જોઈએ કે ભાઈ બરફની વિશિષ્ટ ઉષ્મા કેટલી, તો બરફની વિશિષ્ટ ઉષ્મા તમને ખ્યાલ હોય છે 0.5 કેલરી પર ગ્રામ પર ડિગ્રી સેલ્સિયસ. પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી, બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી અને પાણીની એટલે કે વરાળની કે પાણી ગણો તો તેની ગલનગુપ્ત ઉષ્મા કેટલી, સોરી ઉત્કલનગુપ્ત ઉષ્મા કેટલી, તો એ તમને ખ્યાલ હોવી જોઈએ. એ વેલ્યુ તમને કોઈ આપશે નહીં, એ તમારે યાદ રાખવાની છે. ફોર્ચ્યુનેટલી આ ક્વેશ્ચનમાં તમને આપવામાં આવેલી છે, પણ જરૂરી નથી કે એવરી ટાઈમ દે વિલ પ્રોવાઇડ યુ. નો, જરૂરી નથી, બરાબર છે. હવે જો આ ક્વેશ્ચનમાં તમને શું કીધું, -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા બરફનું દળ 1200 ગ્રામ છે, તેને સંપૂર્ણપણે પીગાળવા માટે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી કેટલા ગ્રામ વરાળની જરૂર પડશે. તમારે શું કરવાનું છે, -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા બરફને તમારે સંપૂર્ણપણે પીગાળીને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી વરાળમાં કન્વર્ટ કરવાની વાત કરી છે, બરાબર છે. તો વરાળમાં જો ભાઈ કેટલા ગ્રામ વરાળની જરૂર પડશે, તો માની લો કે આ જેટલો બી બરફ છે તેને સંપૂર્ણપણે પીગાળવા માટે, તો આપણે એવું માની લે કે આ 20 ડિગ્રી સેલ્સિયસ -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો બરફ છે, એને આપણે પહેલા તો સંપૂર્ણ પીગાળવો છે, બરાબર છે. એ સંપૂર્ણ પીગળી જાય તેને માટે જેટલી એનર્જી એને જોઈશે એ કોણ આપવાનું છે, તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલી વરાળ એને આપવાની છે, બરાબર છે. તો માની લો કે ત્યારે વરાળ શું કરશે, પોતાનું ટેમ્પરેચર આને આપશે, મોલેક્યુલ્સ લેવલના સંઘાત થશે, પોતાનું ટેમ્પરેચર આપતી જશે, એટલે વરાળ ઠંડી પડતી જશે, એટલે કે વરાળ પાણીમાં રૂપાંતરિત થતી જશે, અને એક સમય આવશે કે એને જેટલી શક્ય હોય એટલી બધી જ ઉષ્મા એને આપી દીધી, અને ત્યારે આખો બરફ જે -20 ડિગ્રી સેલ્સિયસ હતો તે સંપૂર્ણપણે પાણીમાં ફેરવાઈ ગયો, બરાબર છે. તો એક આપશે ઉષ્મા અને બીજી એક્સેપ્ટ કરશે, બરાબર છે. બરફ છે તે એક્સેપ્ટ કરશે, એ અબ્સોર્બ કરતો જશે. હવે બહુ સિમ્પલ વસ્તુ છે અહીંયા. ભાઈ શું બરફની જો વાત કરીએ તો -20 ડિગ્રી સેલ્સિયસે રહેલો બરફને સીધી ઉષ્મા આપું તો શું એ સીધો પાણીમાં ફેરવાઈ જાય? ના, એના સ્ટેજીસ જો તમે ધ્યાનથી જોશો ને તો શું થશે, પહેલા તો એનું ટેમ્પરેચર -20 થી કેટલા ઉપર આવશે, 0 ઉપર. -20 થી પહેલા તો એ 0 ઉપર આવશે, અને ત્યારબાદ 0 પર આવ્યા બાદ હવે એ પાણીમાં રૂપાંતરિત થશે. યસ ઓર નો? ભાઈ અહીંયા જે વિશિષ્ટ ઉષ્મા અને ગલનગુપ્ત ઉષ્મા જે છે ને, ગુપ્ત ઉષ્મા અને વિશિષ્ટ ઉષ્મા, એ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? બંને વચ્ચેનો ડિફરન્સ એક જ છે કે વિશિષ્ટ ઉષ્મા ટેમ્પરેચર વધારવા માટે આપવામાં આવે છે, અથવા તો એવું બોલો કે આપણે આપીએ છીએ જે ઉષ્મા એને ઓટોમેટિકલી સામેવાળી સિસ્ટમ બે પાર્ટમાં ડિવાઈડ કરીને અબ્સોર્બ કરે છે. પહેલો પાર્ટ એને માટે વિશિષ્ટ ઉષ્મા સ્વરૂપે હોય છે, એટલે કે ટેમ્પરેચર એનું વધશે, અને બીજો પાર્ટ એક ગુપ્ત ઉષ્મા સ્વરૂપે હોય છે, એટલે કે ટેમ્પરેચર વધી ગયા બાદ 0 ડિગ્રી પર આવ્યા બાદ બરફ હવે પીગળવાનું, મતલબ કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ઝન થશે, બરાબર છે. તો આપણે જે ટોટલ ઉષ્મા આપીએ છીએ ને એ ઉષ્મા હકીકતમાં બે પાર્ટમાં જાય છે. આપણે ડિવાઈડ કરીને નથી આપતા, એની જાતે જ એને અબ્સોર્બ કરી લે છે, એ સ્વરૂપે જ એને એબ્સોર્બ કરતી જાય છે, બરાબર છે. તો અહીંયા પહેલા તો શું થશે, જે -20 ડિગ્રી સેલ્સિયસે રહેલો બરફ છે ને એ પહેલા તો 0 ડિગ્રી આવશે, અને ત્યારબાદ એ પાણીમાં રૂપાંતરિત થશે, બરાબર છે. એટલે પહેલા જે બી ઉષ્મા આપણે એને આપીશું તે પહેલા તો વિશિષ્ટ ઉષ્મા સ્વરૂપે એનું ટેમ્પરેચર વધારવામાં યુઝ થશે, અને ત્યારબાદ પછી એના સ્વરૂપના કન્વર્ઝનની વાત આવશે, બરાબર છે. તો ભાઈ એક બરફને સંપૂર્ણપણે પાણીમાં ફેરવવા માટે ટોટલ કેટલી ઉષ્મા જોઈશે? તો અહીંયા બે સ્ટેજ છે ને, પહેલા તો એ -20 ડિગ્રી એટલે કે કોઈ એક ટેમ્પરેચરે છે, એટલે પહેલા તો એને 0 પર લાવવો પડશે, અને પછી એના સ્વરૂપનું કન્વર્ઝન આવશે, બરાબર છે. તો બરફને પીગળવા, હું અહીંયા લખું છું, બરફને પીગળવા જરૂરી ઉષ્મા કેટલી હશે? બરફને પીગળવા જરૂરી ઉષ્મા, તો ભાઈ પહેલા તો -20 થી એને 0 પર લાવવા માટે એને વિશિષ્ટ ઉષ્મા આપવી પડશે. વિશિષ્ટ ઉષ્મા કેવી રીતે અપાશે? વિશિષ્ટ ઉષ્મા આપવી પડે એટલે વિશિષ્ટ ઉષ્મા એટલે કે mc ડેલ્ટા ટી. યસ ઓર નો? વિશિષ્ટ ઉષ્મા કેટલી આપવી પડે? mc, c એટલે વિશિષ્ટ ઉષ્મા, ડેલ્ટા ટી જેટલી. ઠીક છે. આ આઈસ ની વાત કરીએ છીએ એટલે અહીંયા હું લખીશ માસ ઓફ આઈસ ઇન્ટુ c, એટલે કે વિશિષ્ટ ઉષ્મા ઓફ આઈસ ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર છે. પહેલા આટલી ઉષ્મા આપીને આપણે એને શું કરશું? 0 ડિગ્રી ઉપર લાવવાની કોશિશ કરશું, બરાબર છે. ત્યારબાદ માની લો કે હવે 0 ડિગ્રી ઉપર આવી ગયો, જેટલો બી બરફ આપેલો છે એ 0 ડિગ્રી ઉપર આવી ગયો છે, તો હવે એને આપણે આપવી પડશે ગુપ્ત ઉષ્મા.
કે જેથી કરીને હવે એ સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ટ થાય, એટલે કે બરફમાંથી હવે એ પાણીમાં રૂપાંતરિત થાય. હંમેશા યાદ રાખો કે બરફ હંમેશા 0 ડિગ્રી સેલ્સિયસે બરફમાંથી પાણીમાં રૂપાંતરિત થશે, બરાબર છે. એટલે હવે જોઈશે એને ગુપ્ત ઉષ્મા. ગુપ્ત ઉષ્મા કેટલી? mi into li. યસ ઓર નો? અહીંયા ભાઈ li શું છે? ગુપ્ત ઉષ્મા છે, બરાબર છે. શું એનાથી કોઈ ટેમ્પરેચરમાં ફરક આવશે? નહીં. એટલે ડેલ્ટા ટી વાળી તમને અહીંયા નહીં દેખાશે, બરાબર છે. એનાથી ભાઈ જ્યારે ગુપ્ત ઉષ્મા સ્વરૂપે બરફ એનર્જીને એબ્ઝોર્બ કરશે ત્યારે તમને ટેમ્પરેચરમાં કોઈ ફેરફાર નહીં દેખાશે. ટેમ્પરેચર 0 નું 0 જ રહેશે. ગુપ્ત ઉષ્મા આપવાથી 0 ડિગ્રી સેલ્સિયસે રહેલો બરફ એ 0 ડિગ્રી સેલ્સિયસે પાણીમાં રૂપાંતરિત થશે. મતલબ કે જે પાણી બનશે ને તે બી 0 ડિગ્રી સેલ્સિયસ નું જ બનશે. તો અલ્ટિમેટલી આટલાથી શું થયું? આપણે બરફને 0 ડિગ્રી સેલ્સિયસ પર લઈ ગયા, અને આનાથી શું થયું? આપણે એ તમામ બરફને 0 ડિગ્રી સેલ્સિયસના પાણીમાં રૂપાંતરિત કરી દીધું, બરાબર છે. તો બરફને આટલી ઉષ્મા જોઈશે, આટલી જે આપણે લખી છે એટલી. હવે એ આપશે કોણ? તો 100 ડિગ્રી સેલ્સિયસે રહેલી વરાળ, બરાબર છે. એ આપશે કોણ? 100 ડિગ્રી સેલ્સિયસે રહેલી વરાળ, બરાબર છે. તો એ આપનાર છે કોણ? તો વરાળ છે. વરાળ માટે બી સેમ વસ્તુ. આપનાર છે વરાળ, તો હું અહીંયા લખું છું વરાળ દ્વારા ગુમાવાતી ઉષ્મા. કારણ કે આપશે કોણ? વરાળ આપશે ને. તો વરાળ દ્વારા ગુમાવાતી ઉષ્મા કેટલી? વરાળ દ્વારા ગુમાવાતી ઉષ્મા ભાઈ સાહેબ, તો પહેલા તો વરાળ જે બી ઉષ્મા રિલીઝ કરશે, કારણ કે એ જ બરફ સાથે મોલેક્યુલ લેવાના સંઘાત કરશે. કારણ કે આપણે બરફ છે -20 એના પર છે ને આપણે વરાળનો મારો કરીએ છીએ, એવું અઝ્યુમ કરી લો. તો એ વરાળ જે છે તે શું થશે? ઠંડી પડતી જશે ને, એ પોતાની ઉષ્મા ગુમાવતી જશે. એટલે કે ધીરે ધીરે પહેલા તો શું થશે? પાણીમાં રૂપાંતરિત થશે. કેટલા? 100 ડિગ્રી સેલ્સિયસના. અને ત્યાર પછી પણ જો એ કંઈ નહીં થાય તો પછી હજુ બી ઉષ્મા રિલીઝ થશે. તો એ પાણી પછી પાછું ટેમ્પરેચર ઘટતું 0 ડિગ્રી સેલ્સિયસ સુધી આવશે. એટલે વરાળ માટે બી અહીંયા બે સ્ટેજ. વરાળ માટે બી અહીંયા બે સ્ટેજ. પહેલા તો એ ગુપ્ત ઉષ્મા સ્વરૂપે ઉષ્માને ગુમાવશે, બરાબર છે. તો માની લો કે માસ ઓફ ગેસ, વરાળને આપણે ગેસ બોલી દે તો માસ ઓફ ગેસ, આ જી એટલે ગ્રેવિટી નહીં સમજતા, માસ ઓફ ગેસ ઇન્ટુ એલ ઓફ ગેસ. આટલી ઉષ્મા એને ગુપ્ત ઉષ્મા સ્વરૂપે ગુમાવી. એટલે કે માની લો કે m ગ્રામ વરાળ હતી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી. એક સેકન્ડ, તેને સંપૂર્ણપણે પીગાળવા માટે, અચ્છા ઓકે, હા, તો આટલી ઉષ્મા હતી, આટલી વરાળ હતી, માની લો mg ગ્રામ જેટલી વરાળ હતી, બરાબર છે, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. એ પહેલા તો શું થઈ? 100 ડિગ્રી સેલ્સિયસના તાપમાન વાળા પાણીમાં રૂપાંતરિત થઈ. અને જ્યારે પાણીમાં રૂપાંતરિત થઈ ત્યારે એને જે, કેમ કે ટેમ્પરેચર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થયું ત્યારે કઈ હીટ રિલીઝ થઈ. કેટલી રિલીઝ થઈ હશે હીટ? આટલી હીટ રિલીઝ થઈ હશે. તો જેટલી હીટ રિલીઝ થઈ એ કોને મળી? આ બરફને મળી. યસ ઓર નો? તો આટલી એને સ્વરૂપમાં ફેરવાવા વખતે એને રિલીઝ કરી, બરાબર છે. જ્યારે એ વરાળમાંથી પાણીમાં રૂપાંતરિત થઈ ત્યારે એને આટલી ઉષ્મા ગુમાવી, બરાબર છે. પ્લસ બીજી કેટલી ગુમાવશે? બીજી કેટલી ગુમાવશે? તો હવે એ જ 100 ડિગ્રી સેલ્સિયસ નું જે પાણી છે તેમાં માની લો કે ટેમ્પરેચર ઘટતું 0 ડિગ્રી સેલ્સિયસ સુધી નહીં આવે ત્યાં સુધી ઉષ્મા ગુમાવતું જાય છે, બરાબર છે. તો એ કેટલી ગુમાવશે હજુ? તો માની લો કે mg into cg, ગેસની અથવા તો પાણીની, વોટરની બોલી દો, વોટરની, યસ, વિશિષ્ટ ઉષ્મા એટલે કે લિક્વિડ યા ફિર w બોલી દો, ઇન્ટુ ડેલ્ટા ટી. ઠીક છે, ઇન્ટુ ડેલ્ટા ટી. ક્લિયર છે પોઈન્ટ? બરાબર છે. તો આટલી ઉષ્મા એ હવે 100 ડિગ્રી સેલ્સિયસના પાણીમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર આવવા માટે જેટલી ગુમાવશે તેટલી ઉષ્મા હશે. એટલે ટોટલ પાણી આ જે વરાળ હતી એ કેટલી ઉષ્મા ગુમાવી શકે છે? આટલી ઉષ્મા. કેટલી? આટલી ઉષ્મા ગુમાવી શકે છે. 100 ડિગ્રી સેલ્સિયસના વરાળમાંથી પહેલા તો 100 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચર ધરાવતા પાણીમાં ફેરવવા માટે જરૂરી આટલી ઉષ્મા એને ગુમાવી. ત્યારબાદ 100 ડિગ્રી સેલ્સિયસના પાણીથી હવે 0 ડિગ્રી સેલ્સિયસના પાણી સુધી જવા માટે એને બાકીની આટલી ઉષ્મા ગુમાવી. એટલે ટોટલ એના દ્વારા કેટલી ગુમાવાય છે? આ બંને જેટલી, બરાબર છે. હવે ભાઈ આપણે માની લઈએ કે આ જેટલી વરાળ ગુમાવે છે એટલી જ આ બરફ મેળવે છે અને એનાથી સંપૂર્ણ બરફ પાણીમાં રૂપાંતરિત થાય છે. તો વચ્ચે શું લગાવી દીધું? ઇક્વાલિટી. જેટલી આને ગુમાવી એટલી આને એબ્ઝોર્બ કરી લીધી, બરાબર છે. એટલે આના દ્વારા ગુમાવતી, વરાળ દ્વારા ગુમાવતી ઉષ્મા ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ બરફના દ્વારા એબ્ઝોર્બ થતી ઉષ્મા ગણી લઈએ, બરાબર છે. હવે જો બાકીની બધી વેલ્યુ, વચ્ચે ઇક્વાલિટી આવી કે બાકીની બધી વેલ્યુ તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. માસ ઓફ આઈસ કેટલું છે? 1200 ગ્રામ છે, બરાબર છે. માસ ઓફ આઈસ કેટલું છે? 1200 ગ્રામ. આપણે આન્સર બી ગ્રામમાં જ આપીશું એટલા માટે હું એને કેજીમાં નથી ફેરવતો, તો આને હું લખી દઉં 1200 ગ્રામ. હા, બોલો વિશિષ્ટ ઉષ્મા બરફની કેટલી છે? આપણને આપેલી છે 0.5. ઇટ ઇઝ 0.5.
અચ્છા, ટેમ્પરેચરનો પહેલા તો ફેરફાર આપણે લખીએ છીએ -20 થી 0 જવા માટે, તો ટેમ્પરેચરનો ફેરફાર કેટલો આવશે -20 થી 0 જવા માટે? એટલે 20 ડિગ્રીનો. યસ ઓર નો? એટલે કે આ 20 વત્તા બોલો માસ ઓફ આટલી ઉષ્મા મળતા એ -20 થી 0 ડિગ્રી ઉપર આવી જશે, બરાબર છે. હવે 0 થી 0 ડિગ્રી સેલ્સિયસના બરફમાંથી અને 0 ડિગ્રી સેલ્સિયસના પાણીમાં રૂપાંતરિત થવાનું છે, બરાબર છે. બરફના ગ્રામમાં તો કોઈ ફરક નહીં આવશે ને, એ તો એટલો ને એટલો જ રહેશે, બરાબર છે. તો 1200 ગ્રામ ઇન્ટુ હવે મળશે એને ગુપ્ત ઉષ્મા. ગુપ્ત ઉષ્મા કેટલી છે ભાઈ? એની ગુપ્ત ઉષ્મા છે 80 કેલરી પર ગ્રામ, બરાબર છે. તો ઇટ ઇઝ 80. ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ આટલી ટોટલ ઉષ્મા જોઈશે બરફને સંપૂર્ણપણે પીગળવા માટે, બરાબર છે. એ કોણ આપશે? તો વરાળ આપશે. અચ્છા, વરાળની વાત કરીએ તો mg તો આપણે શોધવાનો છે, એટલે mg ને આપણે બહાર લઈ લઈએ. lg કેટલા છે? lg એટલે કે ગુપ્ત ઉષ્મા. ગુપ્ત ઉષ્મા કેટલી છે? પાણીની જેટલી એટલી જ વરાળની ગણી લઈએ આપણે, કારણ કે આ ઊંધું કન્વર્ઝન છે એટલા માટે 540, બરાબર છે. પાણીને 100 ડિગ્રીના પાણીને વરાળમાં રૂપાંતરિત થવા માટે, કે ઊંધું બોલો તો જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસની વરાળ પાણીમાં રૂપાંતરિત થાય ત્યારે એના દ્વારા એટલી ગુમાવાશે. કેટલી? 540, બરાબર છે. પ્લસ અમે mg ને કોમન લીધા એટલે પ્લસ. અચ્છા, CW કેટલી? વિશિષ્ટ ઉષ્મા પાણીની કેટલી? 1 કેલરી. સો ઇટ ઇઝ 1 ઇન્ટુ ડેલ્ટા ટી. એના માટે કેટલો ટેમ્પરેચરનો ફેરફાર? તો 100 થી 0 ઉપર આવશે, એટલે કે 100 - 0 મતલબ કે 100. મતલબ કે આ કેટલા થઈ ગયા? 540 અને આ 640, બરાબર છે. આ 640 થઈ જશે. બચ્ચાઓ બસ આને તમારે સોલ્વ કરવાનું છે અને mg ને અહીંયા લઈને આવવાનું છે, બરાબર છે. તો ચાલો આપણે આને જરાક સોલ્વ બી કરી નાખીએ. તો આની વેલ્યુ આપણે ગણતા જઈએ તો આ થઈ ગયા 1200 મલ્ટીપ્લાય બાય 5, 12 × 5 = 60 થશે, એટલે આ થઈ ગયા 0.5 એટલે 600, અને 600 ને પાછા ગુણવાના છે આપણે 20 સાથે, 6 દુ 12, એટલે આ થઈ ગયા 12000, બરાબર છે. ઇટ ઇઝ 12000. સો ધીસ ઇઝ 12000. 12000 વત્તા આ છે 12 × 98, એટલે કે 1200 × 80 કરવાનું છે ને, એટલે 12 × 98 થઈ ગયા, એટલે આ થઈ ગયા 96000. સો ઇટ ઇઝ 9600. ઇટ ઇઝ 9600. સોરી 300. 96000 બોલું છું ને 00 જ બોલું છું, બરાબર છે. ચાલો, આ કેટલા થઈ ગયા? 640 mg. m ટાઈમ્સ g, મતલબ કે mg આ g સફિક્સમાં છે ભાઈ, ઊંધો મીનિંગ નહીં કરતા. નહીં તો કેવું કે સર આમાં ગ્રેવિટી ક્યાંથી આવે? ગ્રેવિટીની વાત નથી, માસ ઓફ ગેસ એવું આપણે એને અઝ્યુમ કરીએ. તો આ 12000 અને આ 96000 વત્તા આપણે 12000 કરી નાખીએ તો આપણી પાસે આવશે 1,08,000, બરાબર છે. સો ઇટ ઇઝ 1,08,000 ડિવાઈડ બાય 640, એટલું હશે વરાળનું ગ્રામ, બરાબર છે. તો 1,08,000 ને આપણે જો 640 વડે ભાગવાની કોશિશ કરીએ તો અરાઉન્ડ 116, તો ઇટ શુડ બી 16 ભાગ ચાલે 16 અને પેલા આવશે 8, સો ઇટ શુડ બી 168 પોઈન્ટ સમથિંગ, મતલબ કે ટુ બી સ્પેસિફિક જો બતાવું તો ઇટ શુડ બી 168.75. It is 168.75 ગ્રામ, બરાબર છે. તો આટલા ગ્રામ વરાળની આપણને જરૂર પડશે. ક્લિયર છે? આટલા ગ્રામ વરાળની જરૂર પડશે. હવે જો અહીંયા કોઈ આન્સર મેચ નથી થતો, કારણ કે અહીંયા ભૂલ છે. એ લોકોએ જે બી આન્સર આપેલો છે એમાં એ લોકોએ અહીંયા એક વસ્તુ મિસ કરી છે, એન્ડ ધેટ ઇઝ ધીસ. સોરી, એ નહીં, આ વસ્તુ મિસ કરી છે. આ વસ્તુ એ લોકોએ જોયું નથી કે -20 ડિગ્રી સેલ્સિયસે રહેલો બરફ છે, એટલે પહેલા તો એને 0 ડિગ્રી પર લાવવો પડશે અને પછી એનું પેલા સ્વરૂપમાં રૂપાંતરણ થશે, બરાબર છે. પછી એ પાણીમાં કન્વર્ટ થાય. તો એ લોકોએ આ ટર્મને મિસ કરી દીધી છે, એને લીધે આપણો કોઈ આન્સર અહીંયા મેચ નહીં થશે. બટ ધીસ ઇઝ ધી રાઈટ આન્સર. જે રીતની સિચ્યુએશન આપેલી છે એ પ્રમાણે આપણો આન્સર આ જ આવશે. ક્લિયર છે? ચાલો, ઠીક છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર આવી ગયા આપણે 4. હોય ક્વેશ્ચન નંબર 4. હા, હવે જો ક્વેશ્ચન નંબર 4, 5, 6 એ તમારાથી થાય એવા છે ભાઈ. ડિગ્રી ટુ ફેરનહીટ અને ફેરનહીટ ટુ ડિગ્રી કન્વર્ઝન એવો તમને ખ્યાલ છે, એટલા માટે હું એને લાંબી ચર્ચામાં નહીં પડીશ. ધેટ યુ કેન ડુ ઇટ બાય યોરસેલ્ફ. તમે જાતે જોઈ લેજો એને, બરાબર છે. હું એને લાંબી ચર્ચામાં નહીં પડીશ. ક્લિયર છે પોઈન્ટ? તો એ તમારે જાતે જોવાનું રહેશે. આઈ એમ સોરી ફોર ધેટ. હવે એટલું સિમ્પલ જ છે, તમે જોઈ લેજો. હું તમને શીટ મોકલું છું, બરાબર છે. જાતે થઈ જશે ભાઈ. ખાલી કન્વર્ઝનનું સૂત્ર જ ખબર હોવું જોઈએ. ચાલો આપણે આનો આન્સર આપીએ. ક્વેશ્ચન નંબર 7 નો ડાયરેક્ટ આન્સર અપાય ભાઈ. ડાયરેક્ટ આન્સર આપી શકશો તમે આનો? યસ, બોલો આન્સર શું આવશે? યુ કેન પ્રોવાઈડ ડાયરેક્ટ આન્સર. હા, જો શું કીધું છે અહીંયા? -5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા બરફને ધીમે ધીમે ઉષ્મા આપીને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો આ પ્રક્રિયા દર્શાવતો ગ્રાફ નીચેનામાંથી કયો હશે?
પ્રોસેસ ને સમજો, ડાયરેક્ટ આન્સર અપાશે. -5 થી ધીમે ધીમે પ્રોસેસ કરીને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી વરાળમાં રૂપાંતરણ કરવાનું છે. મતલબ કે પહેલા તો હું શું કરીશ, પહેલા જો એના સ્ટેપ્સ ને ફોલો કરવા જઈએ તો પહેલા તો મારે એને -5 થી 0 પર લાવવું પડશે. 0 ડિગ્રી સેલ્સિયસ પર, અત્યારે -5 ડિગ્રી સેલ્સિયસ પર, ત્યાંથી 0 પર લાવો એટલે મારે આપવી પડશે વિશિષ્ટ ઉષ્મા. યસ ઓર નો? મારે આપવી પડશે વિશિષ્ટ ઉષ્મા. સો વિશિષ્ટ ઉષ્મા આપવી પડે. વિશિષ્ટ ઉષ્માને આપણે એની જગ્યાએ એવું બોલીએ કે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવું પડશે. -5 થી 0 એટલે ટેમ્પરેચર T should be increase. બરાબર કે ટેમ્પરેચર મારે ઇન્ક્રીઝ કરવું પડશે. ત્યાર પછી શું કરવાનું છે? then after what is the next process? 0 ડિગ્રી સેલ્સિયસ થી હવે આ બરફ છે ને અત્યારે, this is right now in the બરફ, હિન્દીની બરફ સ્ટેટ એમ બોલતો હતો, બરાબર છે? તો this is right now in the બરફ સ્ટેટ, મતલબ કે આપણે અત્યારે બરફ છે ફિલહાલ, બરાબર છે? એવું અઝ્યુમ કરી લો કે અત્યારે ફિલહાલ એ બરફ છે. એને જરાક ઉપર લઈ લઈએ છીએ. હાજી, તો ફિલહાલ એ બરફ સ્વરૂપમાં છે. તો પહેલા તો એનું ટેમ્પરેચર વધારીને એને પહેલા તો 0 ડિગ્રી ઉપર લાવવું પડશે. સો ફર્સ્ટ શુડ બી ધી ટેમ્પરેચર, રાઇઝ ઇન ટેમ્પરેચર. પહેલું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો અને -5 થી ક્યાં લાવો? 0 ઉપર. ત્યાર પછી નેક્સ્ટ શું કરવાનું છે? ત્યાર પછી એને ગુપ્ત ઉષ્મા આપીને આઈસ ટુ વોટર કન્વર્ટ કરો. આઈસ ટુ વોટર. અને જ્યારે આઈસ ટુ વોટર કન્વર્ઝન થાય ત્યારે ટેમ્પરેચર શુડ બી કોન્સ્ટન્ટ. ત્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હશે. ત્યાર પછી શું વોટરમાં કન્વર્ઝન થઈ ગયું 0 ડિગ્રીમાં, એટલે ફરીથી પાછું એનું ટેમ્પરેચર રાઇઝ કરીને શેમાં લઈ જાઓ? કેટલા ડિગ્રી સુધી લઈ જાઓ? તો અપ ટુ 100 ડિગ્રી સુધી લઈ જાઓ. સો અપ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર વધારો એટલે કે આ પાછું ટેમ્પરેચર રાઇઝ થશે. અને ત્યાર પછી પાછું શું કરો? હવે 100 ડિગ્રી ઉપર આવી ગયા પછી હવે એનું સ્વરૂપનું કન્વર્ઝન એટલે કે હવે વોટર ટુ ગેસ, વોટર ટુ ગેસ કન્વર્ઝન કરો. વોટર ટુ ગેસ એટલે કે અહીંયા પાછું ટેમ્પરેચર શું થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. બરાબર છે? પાછું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ થઈ જશે. ક્લિયર છે પોઈન્ટ? તો આટલી વસ્તુ તમારે કરવાની છે. બરાબર છે? 4 સ્ટેટમાં આખો આલેખ એનો દેખાશે. પહેલા ટેમ્પરેચર રાઇઝ થવું જોઈએ, પછી આઈસ ટુ વોટર કન્વર્ઝન થાય ત્યારે ટેમ્પરેચર રિમેન કોન્સ્ટન્ટ હોવું જોઈએ, કારણ કે ગુપ્ત ઉષ્મા છે એનાથી કોઈ ટેમ્પરેચરમાં ફરક નહીં દેખાશે. વળી પાછું બધું પાણીમાં ફેરવાઈ ગયા પછી પાછું એનું ટેમ્પરેચર રાઇઝ થવું જોઈએ કે જેથી 100 ડિગ્રી સેલ્સિયસ પર જાય અને ફરી પાછું 100 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યા બાદ હવે એનું બાષ્પમાં રૂપાંતરણ એટલે કે પાછું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ થવું જોઈએ. મિત્રો આટલા સ્ટેજને દર્શાવતો ગ્રાફ કયો છે? જાતે જોઈ લો. આટલા સ્ટેજને દર્શાવતો ગ્રાફ આન્સર ઇઝ એ. એ ઇઝ ધ કરેક્ટ આન્સર. સર આ સી નહીં આવી શકે કારણ કે છેલ્લો સ્ટેજ મિસિંગ છે. અહીંયા જો છેલ્લો સ્ટેજ મિસિંગ છે એટલા માટે હું સી આન્સર નહીં આપી શકું. આઈ હેવ ટુ પ્રોવાઇડ ધ આન્સર એઝ એ. ઠીક છે? ટેમ્પરેચર રાઇઝ, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, અગેન ટેમ્પરેચર રાઇઝ, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. ક્લિયર છે? ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 8 ઉપર જઈએ. ઓય હોય 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 હોય, ઘણું બધું મિક્સિંગ આવી ગયું આમાં તો, ઘણું બધું મિક્સિંગ. હોય હોય હોય. ચાલો જરાક ધ્યાનથી જોજો. આ ક્વેશ્ચન બહુ સરસ ક્વેશ્ચન છે. તમને શું કીધું? એસ વિશેષ ઉષ્મા ધરાવતા આર ત્રિજ્યાના ધાતુના ગોળાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને એફ પરિભ્રમણ પર સેકન્ડની કોણીય ઝડપે ચાક ગતિ કરવામાં આવે છે. હવે અચાનક તેની ગતિ રોકતા તેની 50% ઉર્જા તાપમાનના વધારામાં વપરાઈ જાય છે, તો ગોળાના તાપમાનમાં થતો વધારો ખાલી જગ્યા સૂત્ર વડે દર્શાવી શકાય. તમને કીધું છે કે એસ વિશેષ ઉષ્મા ધરાવતા અને આર ત્રિજ્યાના ધાતુના ગોળાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને એફ પરિભ્રમણ પર સેકન્ડની કોણીય ઝડપે, અહીંયા જો રોટેશન પર સેકન્ડ આપેલા છે, બરાબર છે? રોટેશન પર સેકન્ડ તમને અહીંયા આપેલા છે, બરાબર છે? યસ ઓર નો? તો એનો ઉપયોગ કરવાનો છે. એક કામ કરે બચ્ચાઓ કે આપણી પાસે એટલો બી ઇનફ ટાઈમ નથી, તો આપણે અહીંયા જ અટકાવીએ. આ ક્વેશ્ચનને તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એને જોશું, બરાબર છે? કારણ કે હમણાં જ મીટિંગ એન્ડ થઈ જશે અને એટલા માટે વી ડોન્ટ હેવ ધેટ મચ ઇનફ ટાઈમ. સો હું ઝૂમ ઉપર આ વિડીયોને રેકોર્ડ કરું છું એટલા માટે આપણે અહીંયાથી અટકીએ, બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું સોલ્યુશન જોશું. ત્યાં સુધી તમે ટ્રાય કરજો આને સોલ્વ કરવાની. હું જેટલી ઇન્ફોર્મેશન આપું એટલી તમે અહીંયા જરાક ધ્યાનથી જોજો. એટલી જ ઇન્ફોર્મેશન તમારે ફોકસ કરજો. મિત્રો અહીંયા શું કીધું છે? તેની ગતિને રોકતા. સર તો સોલ્વ જ કરાવી દો ને, પણ ભાઈ એટલો ટાઈમ નથી. હમણાં મીટિંગ એન્ડ થશે, આખું રેકોર્ડિંગ સ્ટોપ થઈ જશે, બરાબર છે? સો અચાનક તેની ગતિ રોકતા તેની 50% ઉર્જા તાપમાન વધારવામાં રોકાય છે. ગતિ રોકતા 50% ઉર્જા તેના તાપમાનના વધારામાં રોકાય છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે અહીંયાથી
50% ઉર્જા તાપમાનના વધારામાં રોકાઈ ગઈ, એટલે કે જે કાઇનેટિક એનર્જીને આપણે અપોઝ કરીએ એની જે કાઇનેટિક એનર્જી હતી, જેટલી ઇનિશિયલ હતી, એમાંથી 50% છે ને ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં યુઝ થઈ ગઈ. પહેલા તો એ જાણી લો કે પહેલા એની પાસે આપણે જ્યારે એની ગતિને અટકાવતા નહીં હતા ત્યારે એની પાસે કાઇનેટિક એનર્જી કેટલી હતી? તો ભાઈ એક ગોળો છે ને, ગોળો, એક ધાતુનો ગોળો છે, ધાતુના ગોળા પાસે કાઇનેટિક એનર્જી કેટલી હોય? એ રોટેશનલ મોશન કરે છે, ધ્યાનથી સમજજો, એ રોટેશનલ મોશન કરે છે, તો રોટેશનલ મોશન માટે કાઇનેટિક એનર્જી ઇનિશિયલ કેટલી લખી શકું? ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, સૂત્ર શું આવશે મિત્રો? હાફ I ઓમેગા સ્ક્વેર. યસ ઓર નો? ધીસ ઇઝ ધી ફોર્મ્યુલા. તો આ આટલી કાઇનેટિક એનર્જી એની પાસે હશે ત્યારે, અને પછી શું કરે છે? આપણે સડનલી એને અટકાવવાની કોશિશ કરે છે, અચાનક તેની ગતિને રોકીએ છે, તો આ જે એની પાસે છે એની 50%, એટલે કે આની અડધી એનર્જી શેમાં વપરાઈ જાય છે? તાપમાનના વધારામાં વપરાઈ જાય છે. બરાબર છે? તો એ પહેલા આપણે જરાક જોઈ લઈએ કે એની આ કાઇનેટિક એનર્જી હશે કેટલી. બરાબર છે? પહેલા તો એની તો ચર્ચા કરી લઈએ ને, કાઇનેટિક એનર્જી હશે કેટલી. બરાબર છે? તો મિત્રો જરાક ધ્યાનથી જો, ઇટ ઇઝ ધી હાફ I મતલબ કે એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા, ગોળો છે, નક્કર ગોળો ધારી લો તો નક્કર ગોળાની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી હોય? નક્કર ગોળાની મોમેન્ટ ઓફ ઇનર્શિયા હશે બચ્ચાઓ 2/5 mr સ્ક્વેર. માની લો એનો માસ સ્મોલ m છે. બરાબર છે? તો 2/5 mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. બચ્ચાઓ ઓમેગા તો આપેલો નથી ને ભાઈ? આપેલો છે, જો અનુલક્ષીને f પરિભ્રમણ પર સેકન્ડ, f પરિભ્રમણ પર સેકન્ડ. ભાઈ યાદ કરો ને, એક રોટેશન બરાબર 2π. થીટા કેટલો હોય? થીટા 2π. ભાઈ ઓમેગા લખો, ઓમેગા શું થાય? થીટા ના છેદમાં t. હવે પર સેકન્ડ વાત કરીએ એટલે t ને આપણે શું ગણી લે? t ને આપણે 1 સેકન્ડ ગણી લે. થીટા કેટલો હોય? એક સેકન્ડમાં એક પરિભ્રમણ, તો 2π રેડિયન. તો એક સેકન્ડમાં જો n પરિભ્રમણ કરતો હોય તો 2πn રેડિયન લખાય. યસ ઓર નો? 2πn રેડિયન પર સેકન્ડ. પણ અહીંયા કેટલા કીધા છે? એક સેકન્ડમાં f રોટેશન. તો આપણે કેટલા લખીશું? 2πf ના છેદમાં 1 રેડિયન પર સેકન્ડ. ભાઈ પેલું રોટેશન પર સેકન્ડ આપેલું છે એને આપણે રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. એટલે ઓમેગા અહીંયા હું કેટલો લખીશ? ઓમેગા લખીશ ઇટ ઇઝ 2πf, 2πf નો સ્ક્વેર. તો કુલ મળીને જોવા જાવ તો આપણી પાસે ભાઈઓ આટલી વેલ્યુ આવે છે. અહીંયાથી બગડું બગડું છમ્મા થઈ જાય તો આની ઇનિશિયલ કાઇનેટિક એનર્જી બચાવ મને કેટલી દેખાય છે? જો 2 નો વર્ગ થઈને આવી ગયો 4, 4 ના છેદમાં 5, આને હું લખું છું પાઈ સ્ક્વેર ઇન્ટુ m r સ્ક્વેર ઇન્ટુ f સ્ક્વેર. બરાબર છે? તો ઇનિશિયલી એની પાસે જ્યારે આપણે એને અટકાવતા નહીં હતા ત્યારે એની પાસે આટલી કાઇનેટિક એનર્જી હતી, આટલી કાઇનેટિક એનર્જી હતી. બરાબર છે? આટલી કાઇનેટિક એનર્જી લઈને એ ફરતો હતો. બરાબર છે? ક્લિયર છે? પોઈન્ટ આટલો સિમ્પલ છે. બરાબર છે? પછી શું થયું? આપણે એની ગતિને અવરોધી, આપણે એની ગતિને રોકી. એ ફરતો તો મસ્ત રોટેટ થતો હતો, આપણે અચાનક એને અપોઝિટ ડાયરેક્શનમાં ફ્રિક્શન લગાવી દીધું, એટલે કે એને અટકાવવાની કોશિશ કરી. તો એને લીધે શું થયું? ફ્રિક્શન હંમેશા શું કરે? સિસ્ટમમાંથી એનર્જીને શોષી લીધી એનર્જી. બરાબર છે? તો એને શું કર્યું? એનર્જીને શોષી લીધી. હવે એનર્જી શોષી લીધી એટલે શું થઈ ગયું? સિસ્ટમની એનર્જી ઘટશે એટલે 50% એનર્જી એની ઘટવાની છે, એવું અહીંયા તમને કીધું જ છે. બરાબર છે? ગતિને રોકતા એની 50% ઉર્જા તાપમાનના વધારામાં વપરાય છે. મતલબ કે ફ્રિક્શને જે એનર્જી શોષી લીધી, કેટલી? 50% શોષી લીધી. એ કયા સ્વરૂપે ગઈ? એનર્જી શુડ બી કન્ઝર્વડ, એનર્જી શુડ બી કન્ઝર્વડ. તો એની ગતિને અવરોધી લીધી એટલે એની જેટલી કાઇનેટિક એનર્જી પહેલા હતી ને 100%, એમાંથી 50% જ રહી આવે. એટલે હવે 50% એનર્જીથી જ ગતિ કરે છે. બરાબર છે? પણ બાકીની 50% ગઈ ક્યાં? તો બાકીની 50% એનું ટેમ્પરેચર વધારવામાં યુઝ થઈ ગઈ. બરાબર છે? એટલે કે ઉષ્મા સ્વરૂપે ગઈ. એ જ ગોળાના ટેમ્પરેચરના વધારા સ્વરૂપે યુઝ થઈ ગઈ, એટલે કે ઉષ્મા સ્વરૂપે ગઈ, એટલે કે ડેલ્ટા ક્યુ સ્વરૂપે ગઈ. ઉષ્માનો ફેરફાર સ્વરૂપે ગઈ. બરાબર છે? તાપમાનનો ફેરફાર સ્વરૂપે ગણી લો, ઉષ્માનો ફેરફાર સ્વરૂપે ગઈ. બરાબર છે? એટલે કે ડેલ્ટા ક્યુ સ્વરૂપે ગઈ. ક્લિયર છે? ડેલ્ટા ક્યુ સ્વરૂપે ગઈ. તો ડેલ્ટા ક્યુ કેટલી ગઈ? તો જેટલી ઇનિશિયલ હતી એની અડધી, 50% એટલે એની અડધી ગઈ, એટલે કે હાફ ઓફ ki. એટલે આનું અડધું કરો એટલે કે 1/2 ટાઈમ્સ 4/5 સમથિંગ, 1/2 ટાઈમ્સ 4/5 આખી. તો 2 અને 4 કેન્સલ થાય એટલે આ થઈ ગયા 2/5 પાઈ સ્ક્વેર ઇન્ટુ m ઇન્ટુ r સ્ક્વેર ઇન્ટુ f સ્ક્વેર. બરાબર છે? તો આટલી ઉષ્મા એ ગોળાના ટેમ્પરેચરના વધારા સ્વરૂપે જશે. શું કીધું મેં? ગોળાના ટેમ્પરેચરના વધારા સ્વરૂપે. ગોળાના ટેમ્પરેચરના વધારા સ્વરૂપે. ગોળાના ટેમ્પરેચરમાં વધારો કરવો હોય તો કેટલી ઉષ્માની જરૂર પડે? mc ડેલ્ટા t ઉષ્માની જરૂર પડે.
હાલાકી અહીંયા વિશિષ્ટ ઉષ્મા એની સી નહીં એસ આપેલી છે, તો એમ એસ ડેલ્ટા ટી ની જરૂર પડે. મને આપેલો એમ માસના ગોળાના ટેમ્પરેચરમાં ડેલ્ટા ટી નો વધારો કરવો હોય તો મારે કેટલી ઉષ્મા આપવી પડશે? ડેલ્ટા ક્યુ જેટલી. પણ એ ડેલ્ટા ક્યુ કેટલી હોય? એમએસ ડેલ્ટા ટી જેટલી હોય. બરાબર છે, એમએસ ડેલ્ટા ટી જેટલી. મતલબ કે એમએસ ડેલ્ટા ટી, ડેલ્ટા ક્યુ ની જગ્યાએ શું મૂકી દઉં? એમએસ ડેલ્ટા ટી. ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે? 2/5 પાઈ સ્ક્વેર ઇન્ટુ એમ ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ એફ સ્ક્વેર. તો બચ્ચાઓ અહીંયાથી જુઓ એમએમ તો છમ્મા થઈ ગયું. એસ ને પેલી બાજુ લઈ જાવ તો આપણે શોધવાનો હતો ડેલ્ટા ટી, તાપમાનનો થતો વધારો કેટલો. બરાબર છે, તો ડેલ્ટા ટી શોધવાનો હતો. મતલબ કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? ડેલ્ટા ટી ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ 2/5 પાઈ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર ઇન્ટુ એફ સ્ક્વેર ના છેદમાં એસ. બરાબર છે, this is the answer. मतलब के 2/5 pi square r square f square ના છેદમાં s. मतलब કે answer is D. This is the correct answer. બરાબર છે. મીટિંગ એન્ડ થતા પહેલા દાખલો સોલ્વ બી થઈ ગયો. બરાબર છે, અને now it is going to stop. 10 સેકન્ડમાં મીટિંગ એન્ડ થઈ જશે. ઠીક છે, ચાલો તો અહીંયા આપણે આપણા લેક્ચરને અટકાવીશું. ટિલ ધેટ એન્જોય યોર ડે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયાથી જ આગળના દાખલા પર આગળ વધીશું. જો તમે કરી શકતા હોય તો જાતે સોલ્વ કરવાની કોશિશ કરતા રહેજો. બરાબર છે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. અને જો તમને ઈચ્છા હોય મારી ચેનલ સાથે જોડાવા માટે તો તમે મને પર્સનલી મેસેજ કરજો. જો વધારે મેસેજ આવશે તો હું તમને આપણા ગ્રુપની અંદર હું આપણી પ્લેલિસ્ટની લિંક મૂકી દઈશ. બરાબર છે, ચલો તો ત્યાં સુધી આપણે અહીંયા સુધી અટકાવે ત્યાં સુધી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.